નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ગુજરાત સરકારનું મહત્ત્વનું પોર્ટલ વિશે તમને સમજૂતી આપવાનો છું। કારણ કે ગુજરાત સરકારની જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં મોટા ભાગની પરીક્ષાઓની અંદર જે ગુજરાત સરકારની યોજનાઓ હોય છે એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે। તમે ગુજરાતની કોઈ પણ સરકારી પરીક્ષા લઈ લો, જેના જૂના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે એમાંથી બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે। આપણી તમારી ટેટ પરીક્ષાઓની અંદર પણ બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે। તો એક ગુજરાત સરકાર દ્વારા થોડાક મહિનાઓ પહેલાં જ એક મસ્ત મજાનું એક પોર્ટલ બનાવવામાં આવેલું છે, જેમાં આખા ગુજરાતની જેટલી પણ વિભાગ છે એની જેટલી પણ યોજનાઓ છે એક જ પોર્ટલ ઉપર વ્યવસ્થિત રીતે આપવામાં આવેલી છે। તો લાભાર્થી માટે તો આ પોર્ટલ ઇમ્પોર્ટન્ટ છે જ, તે લાભ લેવા માટે, પણ જે લોકો તૈયારી કરે છે એમની માટે પણ આ પોર્ટલ ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે ઓફિશિયલ પોર્ટલ ઉપર તમે જેટલું વાંચન કરશો એટલા માર્ક તમારે સારા આવશે। કારણ કે એકેડેમીવાળા જે કંઈ બુકો બનાવતા હોય છે કે ગમે એ કરતા હોય છે તો એ પણ આવા બધા પોર્ટલમાંથી જ વિડીયો બનાવતા હોય છે, અને ઘણી વખત એવું બનતું હોય છે કે એમની બુકોમાં ખોટી માહિતી આપેલી હોય છે, પણ આ ઓફિશિયલ પોર્ટલ છે એટલે અહીંથી તમને જે કંઈ મળશે એ ઓથેન્ટિકેટ મળશે। તો આ પોર્ટલ કયું છે? તો તમારે મિત્રો આના માટે શું કરવાનું છે? તો તમારે તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર મારી યોજના પોર્ટલ લખવાનું રહેશે। જેવું તમે મારી યોજના પોર્ટલ લખશો એટલે આ રીતની એક વેબસાઇટ આવશે, જે ઓફિશિયલ પોર્ટલની વેબસાઇટ છે https://mariYojna.gujarat.gov.in। એની ઉપર તમે મિત્રો જે મારી યોજના છે એની ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારી સામે ગુજરાત સરકારનું આ પોર્ટલ આવી જશે। મારી યોજના તમે જોઈ શકો છો, મારી યોજના, મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ ઉપર। તો મિત્રો હવે આમાં તમારે યોજનાઓ કઈ રીતે ગોતવાની રહેશે? તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા તમે અલગ અલગ ઓપ્શન આપેલા છે। શબ્દ લખી યોજના શોધો, તમે પર્ટિક્યુલર કોઈ યોજના શોધવા માંગો છો તો એ રીતે શોધી શકો છો। બીજું, અહીંયા યોજનાઓ, સેવાઓ, પ્રમાણપત્રો શબ્દ લખી શોધો, વ્યક્તિગત યોજના શોધો, સેક્ટર પ્રમાણે યોજના શોધો, અલગ અલગ ઓપ્શન આપેલા છે। તમે વિભાગ વાઇઝ વ્યક્તિગત રીતે નામ લખીને ચિત્રો પ્રમાણે યોજના શોધો, કેટેગરી પ્રમાણે યોજના શોધો, અલગ અલગ ઓપ્શન આપેલા છે। તમારે જે કઈ રીતે યોજના શોધવી હોય, ટોટલ આ પોર્ટલ ઉપર લગભગ 600 થી 80 વધારે પ્રકારની યોજનાઓ આપેલી છે। હવે તમે કઈ રીતે, આપણે ટેટની તમે તૈયારી કરતા હોય તો ખાસ તમારે શિક્ષણ વિભાગની યોજનાઓ જે છે એ કરવી જોઈએ। તો ખાસ મિત્રો હવે તમારે શું કરવાનું રહેશે? તો અહીંયા તમે વિભાગ પ્રમાણે વિભાગવાર યોજનાઓ શોધો, એની ઉપર ક્લિક કરશો। જેવી રીતે વિભાગવાર યોજનાઓ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા વિભાગમાં અલગ અલગ વિભાગ પસંદ કરવાનો રહેશે। અહીંયા ગુજરાત સરકારના જેટલા પણ વિભાગ છે એ આપેલા છે। તો ખાસ આપણે શિક્ષણ વિભાગ છે તો શિક્ષણ વિભાગ ઉપર ક્લિક કરશું। હવે જેવું તમે બટન દબાવશો શોધવાનું એટલે અહીંયા જેન્ડર, તો અહીંયા આપણે કોઈ પણ જેન્ડર અને કેટેગરી પણ તમામ જેટલી પણ યોજનાઓ તમામને લાગુ પડતી છે એ આવી જશે। તો અહીંયા ટોટલ જે આ લાગુ પડતી 32 યોજનાઓ આવેલી છે, તો અહીંયા તમે જોઈ શકો છો યોજનાનું નામ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ફોર સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ, માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, દૂધ સંજીવની યોજના જે શાળાના બાળકો માટેની છે, શૈક્ષણિક પ્રવાસ પ્રોત્સાહન યોજના, આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી માફી યોજના, ફેલોશિપ શિષ્યવૃત્તિ યોજના, જેટલી પણ મિત્રો યોજના આવશે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ, તમને પણ ખ્યાલ છે જ્ઞાન ગુરુ ક્વિઝ લેવામાં આવે છે, જે એમાં પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે। તો હવે તમારે જે યોજના વિશે ડિટેલમાં વાંચવું છે તો અહીંયા આવી રીતે સાઈડમાં તમે કરશો તો વધુ માહિતી લખેલું છે। વધુ માહિતી ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે સંપૂર્ણ યોજનાનું નામ, યોજનાનો સારાંશ, શું લાભ આપવામાં આવે છે, લાભાર્થી કોણ હોય, કયા વિભાગ આવે, કયું ક્ષેત્ર, યોજનાની માલિકી કેટલી છે, કયા કયા માપદંડો, આવક મર્યાદા શું, તો પ્રશ્નો આવા પ્રકારના જ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। આવી રીતે તમારે જો વાંચવામાં પ્રોબ્લેમ થતી હોય મોબાઈલમાં તો તમે મોબાઈલની અંદર ડેસ્કટોપ સાઇટ કરશો એટલે વ્યવસ્થિત રીતે આવી રીતે મસ્ત મજાનું, અને જો તમારે પીડીએફ કરી તો નીચે પીડીએફનો પણ ઓપ્શન આપેલો છે પ્રિન્ટનો। તો તમારે પોતાની નોટ્સ ના બનાવીને ડાયરેક્ટ પ્રિન્ટ કરીને પ્રિન્ટ આઉટ કરવું હોય તમામ યોજનાની, જો હાર્ડ કોપી રાખવી હોય તો તમામ યોજનાઓ જે તમારે લાગુ પડતી હોય તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો આ રીતે આ જે પોર્ટલ છે એ તમામ, ખાલી એવું નહીં કે શિક્ષણ વિભાગ, તમામ જે સરકારી પરીક્ષાની તૈયારી કરે છે એ ઉમેદવારો માટે આ જે પોર્ટલ છે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। આ પોર્ટલ ઉપર મિત્રો દરેકે દરેક વિભાગ, અહીં તમે જોઈ શકો છો લગભગ
680 કરતાં પણ વધુ યોજનાઓ આ પોર્ટલ ઉપર આપવામાં આવેલી છે. સમાજ કલ્યાણ વિભાગની 111 સ્કીમ, શિક્ષણ વિભાગની 77 સ્કીમ, રમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની 53 સ્કીમ, ખેતીની 49, શ્રમયોગી કલ્યાણની 36 અને રોજગારની 35. તો આવી રીતે હજી અલગ અલગ બીજા પણ વિભાગ છે જેની મેન હોમ પેજ ઉપર નથી લખેલી. પણ ખાસ જે મિત્રો ટેટાટની તૈયારી કરે છે એ લોકો શિક્ષણ વિભાગની સ્કીમો તો ખાસ કરજો. સાથે સાથે મહિલા અને બાળ વિકાસની જે સ્કીમો હોય છે જે નાના બાળકોને લાગુ પડતી હોય છે તો એ પણ કરજો. એના પ્રશ્નો સૌથી વધુ આપણે ટેટાટમાં પૂછાતા હોય છે. સમય વધે તો બીજા વિભાગની પણ સાથે સાથે યોજનાઓ કરી નાખજો. તો આ પોર્ટલ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આટલા બધા ઓપ્શન છે તૈયારી માટે. કોઈ એકેડેમીની બુક લેવી અને અહીંયાથી ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા સાહેબ યોજનાઓ માટે સારી બુક કઈ બુકમાંથી વાંચવું જોઈએ. કોઈ પણ બુક લેવાની જરૂર નથી મિત્રો. આ જે પોર્ટલ છે એ પોર્ટલમાંથી તમે વાંચશો એટલે લગભગ તમારી જે યોજનાઓ છે એ બધી કવર થઈ જશે. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.